સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે। ઉપરવાસમાંથી 5,30,291 ક્યુસેક પાણીની આવક થઈ છે। હાલ નર્મદા ડેમની સપાટી 136 મીટર પર પહોંચી ગઈ છે। 24 કલાકમાં 44 સેન્ટીમીટરનો વધારો થયો છે। સિઝનમાં પ્રથમવાર 136 મીટર પાર નર્મદા ડેમ 2.50 મીટર ખોલવામાં આવ્યા છે। નર્મદા ડેમના 23 ગેટમાંથી નર્મદા નદીમાં 4,46,451 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। નર્મદા નદી બે કાંઠે વહેતા તંત્ર એલર્ટ થયું છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। નર્મદા ડેમ 90% ભરાઈ ગયો છે। નર્મદા નદી કાંઠા વિસ્તાર ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। नर्मदे सर्वदे मां नर्मदा जेने मानु रूप आपवामां आव्युं छे। अमरकंटकथी वहेती मां नर्मदा भरूच खाते दरियामां मळे छे। कही शकाय के जे गुजरातनी जीवादोरी पण गणवामां आवे छे। चालू वर्षे मां नर्मदा जे छे ए उपरवासमां એટલે કે જે મધ્યપ્રદેશમાં સારો વરસાદને લઈ 5,30,000 જેટલું ક્યુસેક પાણીની આવક થતા નર્મદા ડેમમાં સિઝનમાં પ્રથમવાર 23 દરવાજા ખોલવામાં આવે છે। આ 23 દરવાજામાંથી 4.5 લાખ જેટલું ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહેવામાં આવી રહ્યું છે। કહી શકાય કે જે નર્મદા નદી બે કાંઠે વહેતા ભરૂચ, નર્મદા અને જે વડોદરા છે જેના 27 જેટલા ગામોને કાંઠા વિસ્તારને હાઈ એલર્ટ પર મૂકવામાં આવે છે। એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે। કહી શકાય કે જે માં નર્મદા જે છે એ ખડખડ વહેતી છે અને વહેતી જ રહે છે। પરંતુ જે નર્મદા ડેમના ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં અન્ય 3 જે ડેમો આવેલા છે, ઇન્દિરા સાગર જે ડેમો આવેલા છે, ઇન્દિરા સાગર છે, ઓમકારેશ્વર ડેમ છે, જેઓ ડેમોના પણ ઓવરફ્લો થતા નર્મદા ડેમમાં નવા નીર આવ્યા છે। નવા નીરને કારણે હાલ જે નર્મદા ડેમના 23 દરવાજા ખોલતા જે નર્મદા નદી છે એ ગાંડી ટૂર બની છે અને લગભગ કહી શકાય કે વડોદરાના જે પોઈચા ગામ છે, ચાણોદ ગામ છે, ભરૂચનું જે બ્રિજ છે, ગોલ્ડન બ્રિજ, એની સપાટી પણ જે એની મહત્તમ સપાટી છે તે વટાઈ ચૂક્યું છે। એટલે જે નીચાણવાળા વિસ્તારોના લોકોને જે છે એ સ્થળાંતર કરવાનો પણ વારો આવી શકે છે, જેને લઈ તંત્ર તો એલર્ટ છે। પરંતુ સાથે સાથે વાત કરીએ તો જે નર્મદા નદી વહે છે જેના 27 ગામોની વચ્ચે જે ગોરા બ્રિજ છે, જ્યાં જે મહાઆરતી થતી હતી મા નર્મદાની, જે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। ચાણોદ ખાતે આવેલા જે ઘાટ છે તે પણ ગરકાવ થઈ ગયું છે। એટલે કહી શકાય કે જે મા નર્મદાનો જે ઉપરવાસમાંથી મોટી સંખ્યામાં જે પાણીની આવક થતા નર્મદા ડેમના 23 દરવાજા સિઝનમાં પ્રથમવાર ખોલાતા મા નર્મદા જે છે એ બે કાંઠે વહેતી થઈ છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। ભરૂચમાં ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની સપાટી વધી છે। નદીની જળ સપાટી 24 ફૂટે પહોંચતા તંત્ર એલર્ટ થયું છે। અંકલેશ્વર તાલુકાના 14 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। વહીવટી તંત્ર દ્વારા સતત નીચાણવાળા વિસ્તારોમાં મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। જે પ્રમાણે સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે તેને લઈને જે નીચાણવાળા ગામો છે તેને તંત્ર સતત એલર્ટ કરી રહ્યું છે। ઉપરવાસમાં પણ જે આપણો સરદાર સરોવર ડેમ છે, ઉપરવાસમાં પણ ખૂબ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સરદાર સરોવર ડેમમાંથી 4,46,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે। એની સાથે સાથે કરજણ ડેમમાંથી પણ અરાઉન્ડ 50,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે। એના કારણે ગોલ્ડન બ્રિજ આગળ જે આપણી સપાટી છે એ 25 ફૂટને ટચ કરી છે અને હજી થોડી શક્યતા છે કે એ સપાટી ઉપર હજુ વધે। ભરૂચ ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે નર્મદા ડેમમાંથી પાણીની આવક વધતા 4 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। નર્મદા નદીની સપાટી ભયજનક સપાટીએ 24 ફૂટ પહોંચી ગઈ છે। નદીની જળ સપાટી 24 ફૂટે પહોંચતા ગ્રામજનોને ચેતવણી આપવામાં આવી છે। અંકલેશ્વર તાલુકાના 14 ગામોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે। વહીવટી તંત્ર દ્વારા સતત નીચાણવાળા વિસ્તારોમાં મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। માછીમારોને નદીમાં ન જવા માટે સલાહ પણ આપવામાં આવી છે। પોલીસ અને વહીવટી તંત્ર રાતથી જ એલર્ટ મોડ પર છે। ઉપરવાસમાં વરસેલા વરસાદથી નર્મદા ડેમની અંદરથી પાણી છોડવામાં આવ્યું છે અને 4 લાખ ઉપરાંતનું નર્મદા નદીની અંદર પાણી છોડવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો કે ભરૂચના નર્મદા તટે
બંને જે કિનારા છે કિનારા ઉપર અત્યારે નદી વહી રહી છે. લગભગ 24 ફૂટ જે ડેન્જર સપાટી છે ડેન્જર સપાટીની સુધી અત્યારે પાણી પહોંચ્યું છે. અંકલેશ્વરના જે 14 જેટલા ગામો છે એ ગામોને એલર્ટ કરી દેવા છે. વહીવટ તંત્ર દ્વારા નીચાણવાળા જે વિસ્તારો છે એ વિસ્તારોનું મોનિટરિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કે જે નાવડીઓ છે અને માછીમારો છે એમને બી કિનારે તટે લગાડી દેવામાં આવ્યા છે અને તંત્ર તરફથી એમને ખેડવા ન જવા માટે સૂચના પણ આપી દેવામાં આવેલી છે. ખાસ કરીને તંત્ર અને પોલીસ તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જે ગણપતિનો તહેવારને ધ્યાને રાખી ગણપતિના તહેવારને આવતીકાલે જે વિસર્જન કરવામાં આવશે એ વિસર્જન કરવામાં આવશે. એમાં જે હોનારત ના બને એના માટે બી તંત્ર એલર્ટ છે. ગત રોજથી જ તંત્ર અને પોલીસ તંત્ર જે નદી કિનારાના જે વિસ્તાર છે એમાં એલર્ટ કરી દેવામાં આવ્યા છે. હું ભાવિન પટેલ, ન્યૂઝ 18 ભરૂચ. ભરૂચ સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીના જળસ્તરમાં વધારો નોંધાયો છે. જળસ્તર વધતા નદી કાંઠે આવેલા ભરૂચ તાલુકાના છાપરા ગામના ખેતરોમાં નદીનું પાણી પ્રવેશી ગયું હતું, જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ છે. ખેડૂતોના જણાવ્યા મુજબ મોંઘા પાક અને વર્ષની મહેનત પાણીમાં વહી જવાની શક્યતા ઊભી થઈ છે. ખાસ કરીને કેળા અને શાકભાજી જેવા પાકોને મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં વ્યાપી રહી છે. નદીના પાણી ખેતરોમાં ઘૂસતા જ ખેડૂતો સતર્ક બન્યા હતા અને ખેતરમાં ઉભેલા કેળા સહિતના શાકભાજીના પાકોને તાત્કાલિક બહાર કાઢીને બચાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. તેમ છતાં પાક પર પાણી ફરી વળવાથી ભારે નુકસાન થાય તેવી શક્યતા છે. ગ્રામજનોનું કહેવું છે કે જો નર્મદા નદીમાં 25 ફૂટથી વધુ પાણીની આવક થશે તો કાંઠા વિસ્તારના મોટાભાગના ખેતરો પૂરની ઝપેટમાં આવી જશે અને ખેડૂતોને અતિભારે નુકસાન સહન કરવું પડશે. તો સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે સરકાર અને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તો જ ખેડૂતોને નુકસાનથી રાહત મળી શકે. અત્યારે પાણી એમાં છે, પાણી ઘૂસી ગયું છે ને મેં કારેલાનો પાક છે, દૂધી છે, એ બધું રોપ્યું છે અને લગભગ હવે મારી વીણી ચાલુ જ છે. હવે શરૂઆત જ થઈ છે. જો આ વધારે જો પાણી આવે તો મારે તો 4 થી 5 લાખ રૂપિયાનું નુકસાન થઈ શકે એવું છે. સંવાદદાતા ભાવિન અમારી સાથે જોડાઈ ગયા છે. ભાવિન, ભરૂચમાં સતત અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે, જળ સપાટી વધી રહી છે, ખેડૂતો ચિંતિત છે, શું અપડેટ? સવારથી જ અહીં વરસાદ ખાબકી રહ્યો છે અને જે નર્મદા સરોવર છે સરોવરમાંથી પાણી છોડાઈ રહ્યું છે અને અત્યારે હાલ પરિસ્થિતિ એવી છે કે 25 ફૂટે પાણી પહોંચ્યા છે અને જે આજુબાજુના ગામ છે એ ગામની અંદર પાણી પ્રવેશ્યા છે. પાણી પ્રવેશતાની સાથે જે ખેડૂતો પોતાના પાકને વહેલી તકે અહીંથી કાઢવા માંગે છે જેથી એને જે વધુ નુકસાન થવું જોઈએ તે નુકસાન થાય ના અને એ જે શાકભાજી અને જે કેળા જેવા જી ભાવિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.